વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ નજીક ખેતરમાંથી ગેરકાયદેસર કપાયેલા લીલા વૃક્ષના લાકડાનો મસમોટો જથ્થો ઝડપાયો। મામલતદારે 60 થી 70 વૃક્ષોના કટિંગનો જથ્થો કર્યો કબજે। વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા એક ખેતરમાંથી લીલા વૃક્ષોના કપાયેલા લાકડાનો મસમોટો જથ્થો ઝડપાયો હતો। આ લાકડાને સગે વગે કરવા માટે 2 આઈસર વાહનો અને ટ્રેક્ટરોનો ઉપયોગ થતા હોવાનું બહાર આવ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે એક પ્રકૃતિ પ્રેમીએ તંત્રને જાણ કરતા સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જેના પગલે આ ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। આ ઘટનામાં શરૂઆતમાં અધિકારીઓ એકબીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકાવનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો હતો, જેના પરથી વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટી તંત્રની સદંતર નિષ્ફળતા સ્પષ્ટ થાય છે। વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવો જેવા સરકારી સૂત્રોના ભ્રષ્ટ તંત્ર દ્વારા દાટ વાળવામાં આવ્યો હોવાની લાગણી લોકોમાં ફેલાઈ છે। જોકે મોડેથી જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાના પગલે આ લાકડા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આશરે 60 થી 70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો આ જથ્થો મામલતદાર દ્વારા કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે। હાલમાં વહીવટી તંત્ર દ્વારા લાકડા ક્યાંથી કાપવામાં આવ્યા હતા અને તેને કયા સ્થળે લઈ જવાની પેરવી હતી તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। વાઘોડિયા વિસ્તારમાં લીલા વૃક્ષોના ગેરકાયદેસર કટિંગના ગોરખ ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં આ કાર્યવાહીને પગલે ભારે ફફડાટ ફેલાયો છે। તંત્ર દ્વારા આ પ્રકારની પ્રકૃતિ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે।